મોરબી જિલ્લાના ચીખલી ગામેથી હથિયાર બનાવનાર અને રિપેરિંગનું કામ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી। સલીમ માલાણી નામનો વ્યક્તિ સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને ગેરકાયદે દેશી બનાવટની બારબોર સિંગલ બંદૂક બનાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે રેડ પાડી આરોપી સલીમને એક દેશી બનાવટની બંદૂક હથિયાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન, વેલ્ડિંગ કેબલ, ડ્રીલ મશીન, બારબોર્ડના ખાલી કાર્ટ્રિજ, ગન પાવડર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો। પોલીસ તપાસમાં સિદ્દીક ઉર્ફે સીદો ઉમેદ અલી કાજેડિયાનું પણ નામ ખુલ્યું છે। માળિયા પોલીસે હાલ આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મોરબી જિલ્લાના ચીખલી ગામેથી હથિયાર બનાવનાર અને રિપેરિંગનું કામ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી। સલીમ માલાણી નામનો વ્યક્તિ સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને ગેરકાયદે દેશી બનાવટની બારબોર સિંગલ બંદૂક બનાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે રેડ પાડી આરોપી સલીમને એક દેશી બનાવટની બંદૂક હથિયાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન, વેલ્ડિંગ કેબલ, ડ્રીલ મશીન, બારબોર્ડના ખાલી કાર્ટ્રિજ, ગન પાવડર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો।